રાજકોટમાં કમોસમી વરસાદની વચ્ચે ચેટીચાંદની ઉજવણીમાં કોઈ ઘટાડો નથી જોવા મળી રહ્યો। ત્યારે એક તરફ કમોસમી વરસાદ પડી રહ્યો છે અને એની અસર જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ જે ચેટીચાંદ છે એની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। રાજકોટમાં કમોસમી વરસાદ વચ્ચે પણ સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે। વરસાદના કારણે મંડપ અને લાઇટના પોલને નુકસાન થયું હોવા છતાં ગઈકાલે માતાજીની ચોકીની ઉજવણી યથાવત રાખવામાં આવી હતી। આજના દિવસે મહાપ્રસાદનું આયોજન પણ રાબેતા મુજબ જ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે। બીજી તરફ ચેટીચાંદ નિમિત્તે રાજકોટમાં રાસલીલા ક્લબ દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ટહેલિયા રામ મંદિર ખાતેથી શરૂ થયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને શહેરના મુખ્ય માર્ગો પર ફરતા ઉત્સાહપૂર્ણ માહોલ સર્જાયો હતો। વરસાદ વચ્ચે પણ લોકોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી અને ઉજવણીમાં સૌનો ઉત્સાહભેર સહભાગ જોવા મળ્યો છે। આપનું નામ અને હોદ્દો? સાહેબ, મારું નામ છે જીતેન્દ્ર ગોપલાણી અને અમારા સિંધી સોશિયલ ગ્રુપનું કારોબારી મેમ્બર છું। એટલે સાહેબ, કાલે છે ને અમારે અહીં ધામધૂમથી માતાજીની ચોકીનું શરૂઆત હતી કાર્યક્રમની, પણ વરસાદ એટલો બધો ભયંકર સાંજે આવી ગયો અને પવન એટલો બધો હતો, બધો અમારા મંડપ અને અમારા લાઇટિંગ ટાવર બધાય ધરાશાય થઈ ગયા। લાઇટું બાઇટું તૂટી ગઈ, ઘણો બધો નુકસાન થયો। છતાંય અમારા સોશિયલ ગ્રુપના 150થી 200 કાર્યકર્તાઓ એની હિંમતથી અને એની સખત પરિશ્રમથી બધું પાણી સાઈડમાં કાઢી અને અમે રાતના માતાની ચોકીનું આયોજન કર્યું હતો ધામધૂમથી। અને આજે અમારે સિંધી સમાજનો નૂતન વર્ષ છે। 15થી 20,000 માણસો અહીં રેસકોર્સમાં જમણવાર છે અને અત્યારથી જ અમારો જમણવારની તૈયારી ચાલુ છે। બધું રાબેતા મુજબ કાર્યક્રમ છે અને બધું મંડપનું કામ રિપેરિંગ થવા માંડ્યું છે, લાઇટિંગ ટાવર। એટલે આજના દિવસમાં બધું અમારું રેડી થઈ જશે સાંજ સુધી। અને બધાય અમારા સિંધી સમાજને વિનંતી છે રાજકોટની કે બધાય અહીં હાજર આપે સાંજે અને ધાર્મિક કાર્યક્રમો પણ છે સાથે। જય ઝૂલેલાલ, નવ વર્ષની શુભકામના। શું નામ છે તમારું? બિપિન મોટવાણી। જય ઝૂલેલાલ। શું કહેશો ખાસ તો સિંધી સમાજનું નવું વર્ષ? સિંધી સમાજનું નવું વર્ષ, અમારું નવું વર્ષ ચેટીચંડ જે વર્ષોથી અમે આવી રીતે ઉજવી છીએ અને સિંધી સમાજની એકતાનો સંદેશ આપી છીએ। બધાય ભાઈઓને એકતાનો પૂરો સંદેશ મળે છે ચેટીચાંદમાં। બધાય ભાઈઓ હળી મળીને આ તહેવાર ઉજવી છે। ખાસ તો આજનો કયા મુખ્ય કાર્યક્રમ રહેશે? આજના મુખ્ય કાર્યક્રમની વાત કરી તો સૌથી પહેલા સવારની શરૂઆત મહાબાઇક રેલીથી દર વર્ષે જેમ થાય છે તમે જોઈ રહ્યા છો જેની તૈયારી છે। અને આગળ વાત કરી તો ઠેર ઠેર મહાપ્રસાદ આખા રાજકોટમાં સિંધી સમાજ દ્વારા મહાપ્રસાદ કરવામાં આવે છે। પડસાણા નગર, જંકશન પ્લોટ, રેસકોર્સ, સદર બજાર બધી જગ્યાએ મહાપ્રસાદ અલગ અલગ જગ્યાએ રાખેલ છે, જેનો બધાય સિંધી સમાજને લાભ લેવા ખાસ વિનંતી છે। ખાસ તો આ દિવસનું મહત્વ શું? આ દિવસનું મહત્વ આજે 1076 જેનો જન્મદિવસ કહેવાય અમારા ઝૂલેલાલ સાંઈજીનો, જે ઘણા વર્ષો પહેલા એક એવા રાજાનો ત્રાસ હતો જેને અમારા ઝૂલેલાલ સાંઈજીએ તેનો નાશ કર્યો અને અમને। ત્યારે આ ઘટનાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને જોતા રહેશો ન્યૂ ભારત ન્યૂઝ। નમસ્કાર।